પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શું જુગાર રમવું એ ગુનો છે? શું જુગાર રમતા લોકોને પોલીસ પકડી શકે? શું હાઈકોર્ટનો ચુકાદો હતો? તે અંગે એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત ચર્ચા કરી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક જુગારના કેસમાં એફઆઈઆર રદ કરવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ આવી છે ઘણી ચર્ચા ચાલી છે. લોકો માની રહ્યા છે કે હવે ઘરમાં જુગાર રમવું તે છૂટ છે, પરંતુ તેવું નથી. સરકારનો જુગાર વિરોધી ધારો અમલમાં છે. કોઈ પણ જુગાર પકડાઈ શકે છે અને કોર્ટમાં એ સાબિત કરવું પડે કે આ જુગારમાંથી કોઈ મેલ કે આવક બનાવી નથી, વગેરે વગેરે. પરંતુ જુગાર રમવું એ ગુનો છે. સમગ્ર બાબતે એડવોકેટ દેવાયત બારોટી છણાવત કરી. તેમણે જણાવ્યું કે ગેમ્બલિંગ એક્ટ એટલે જુગાર પ્રતિબંધક ધારો એને આ ચુકાદાથી હાઈકોર્ટે રદ કરી નાખ્યો નથી. ગુજરાત જુગાર પ્રતિબંધિત ધારો આજની તારીખમાં અમલમાં છે, પરંતુ પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ તો એમાં જે છે એ ઘરના સભ્યો જે છે એ કોઈ પણ જાતના નફા નુકસાન વગર એ તાશની રમત રમી રહ્યા હતા. પોલીસે દરોડો પાડ્યો, અટક કરી, કાયદેસર રીતે એમના વિરુદ્ધ એફઆઈઆર થઈ જુગાર ધારાની વિવિધ જોગવાઈઓ હેઠળ. એ એફઆઈઆર રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કોસિંગ પિટિશન કરવામાં આવી અને કીધું કે સાહેબ, અમે જે છીએ આમાં પરિવારના સભ્યો છીએ, અમે કોઈ પણ જાતનો નફો ના હેતુથી આ કંઈ રમતા નતા, પણ અમે મનોરંજનના હેતુથી તાશ રમી રહ્યા હતા. અમારે આમાં કોઈ નફાની કોઈ હેતુ નહોતો કે અમારે કમાવી લેવાનું કે કોઈની પાસે કઢાવી લેવાનું કે જુગારમાં હાર જીત થાય એવું કોઈ અમારો ઈરાદો કે એવા ઇન્ટેન્શનથી અમે જુગાર રમી રહ્યા નતા. એક મનોરંજનના હેતુ માટે રમી રહ્યા હતા. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ જે છે એમણે કીધું કે ભાઈ, જ્યારે એક મનોરંજનના હેતુથી કોઈ પણ જાતના નફા કે હાર જીતની ભાવનાથી જો આ ન થતું હોય તો આ એફઆઈઆર જે છે એ કોસ થવી જોઈએ. અને આ જ ગ્રાઉન્ડ ઉપર એમણે જે છે આ એફઆઈઆર રદ કરેલી છે. પણ એ એફઆઈઆરનો મતલબ આ ચુકાદાનો મતલબ એવો ક્યાંય નથી થતો કે જુગાર રમવા માટે બધાને છૂટો દોર મળી ગયો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ગેમ્બલિંગ એક્ટને રદ નથી કર્યો. એમણે કીધું કે કોઈ હાર જીતની ભાવના વગર એક મનોરંજનના હેતુ માટે જો તેમાં પર્ટિક્યુલર કિસ્સા બાબતે કીધું છે. એટલે કે કોઈ પણ ઘરના સભ્યો એક મનોરંજનના હેતુથી હાર જીત સિવાય જો તાશ રમી રહ્યા હોય તો એને જે છે એ પર્ટિક્યુલર કિસ્સામાં આ ગેમ્બલિંગ એક્ટની જોગવાઈઓનો ભંગ થતો જણાતો નથી, એટલા માટે એમણે રદ કરી છે. પણ એમાં ક્યાંય પણ એવું નથી કીધું નામદાર ગુજરાત હાઈકોર્ટે કે ભાઈ આના વિરુદ્ધ કોઈ એફઆઈઆર જ ન કરવું કે જુગાર રમવાની છૂટ મળી ગઈ છે, એવું એનો તાત્પર્ય નથી. એટલે જુગાર ધારો આજની તારીખમાં અમલમાં છે. એફઆઈઆર પણ થશે, કાયદાકીય કાર્યવાહી પણ ચલાવવામાં આવશે. પરંતુ નામદાર કોર્ટે જે આ પર્ટિક્યુલર કિસ્સામાં જે એણે તારણો આપ્યા છે એના પ્રમાણે કોઈ પણ હાર જીતની ભાવનાથી જ્યાં જુગાર ન રમાતો, ઘરના પરિવારના સભ્યો પોતાના ઘરમાં એ રીતે મનોરંજનના હેતુ માટે રમતા હોય તો 482 હેઠળ જે એણે કોસિંગ પિટિશન કરી, માત્ર કોસિંગ પિટિશન મંજૂર કરવામાં આવેલી છે. તો એનો અર્થ એમ કે આખા ગુજરાતની લાગુ નથી પડતો, ખાલી કેસ પૂરતો નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અથવા કોઈ પણ ઉચ્ચ અદાલતનો જે છે એ એક કાયદો બની જતો હોય છે. ચુકાદામાં જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હોય અથવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોય તો એ જે છે એ આખો કાયદો બની જતો હોય ને એનો એ ચુકાદામાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એનું પાલન કરવા માટે બધા બંધાયેલા છે. પણ એ આ ચુકાદામાં ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે ઘરમાં જુગાર રમાતો એની એફઆઈઆર જ ન કરવી, એવું નથી. એમ કીધું પર્ટિક્યુલર કિસ્સામાં એણે એફઆઈઆર કોસ કરી છે. અને એમાં જે છે હવે અત્યારે ક્યાં પણ દાખલા તરીકે ઘરમાં જુગાર રમાતી હોય અને પોલીસ દરોડો પાડે, એનો એફઆઈઆર થાય તો એ વ્યક્તિ જે છે એ આ એફઆઈઆર રદ કરવા માટે જે સીઆરપીસી 482 હેઠળ કોસિંગ પિટિશન ફાઇલ કરે તો આ ચુકાદાને ઓથોરિટી તરીકે ઉપયોગ થઈ શકે કે ભાઈ આ ચુકાદામાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે કીધું છે
કે આ જે છે એ અમે પણ કોઈ પણ હાર જીતની ભાવનાથી કોઈ રમતા નતા, પણ એક ઘરના સભ્યો મનોરંજન માટે રમતા હતા અને એફઆઈઆર થઈ છે. અને અગાઉના કિસ્સામાં પણ એફઆઈઆર રદ કરવામાં આવી છે, તો અમારાથી પર રદ કરો. પરંતુ આ ચુકાદાથી જુગાર રમવા માટે છૂટો દોર મળી ગયો છે એવું જે અત્યારે વાતાવરણ બન્યું છે, એવું કઈ આ ચુકાદામાં જુગાર રમવું ગેરકાયદેસર છે. કાયદો એમ કે છે કે તમે જુગાર રમવું એ ગેરકાયદેસર છે, જુગાર રમવું ન જોઈએ. કાયદો દ્વારા આ જે છે પ્રતિબંધિત છે. ત્યારે કોઈ પણ નાગરિકે કાયદોનો ભંગ થાય એવું કોઈ પણ કૃત્ય કરે તો એના વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે, એના વિરુદ્ધ જે છે એ કાયદેસરની કાર્યવાહી ચાલી શકે. એ જુગાર રમતા હતા તો એમાં તમારી જે કહે છે કે અમારી બદનક્ષી થઈ, તો તમે રમતા હતા એટલે તમારી બદનક્ષી થઈ. આ પર્ટિક્યુલર કિસ્સામાં જે ચુકાદો આવ્યો છે એમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ હાર જીતના નફા નુકસાનના ભાવનાથી જો ઘરના સભ્યો માત્ર મનોરંજન માટે રમતા હોય તો આવી એફઆઈઆર થઈ હોય તો એને રદ કરી શકાય. આ એકવાર પોલીસ એ કરી શકે. જુગારધારો જે છે એને રદ કર્યો નથી. આ એકવાર એના ચુકાદા ઉપર કાર્યવાહી કોર્ટમાં એફઆઈઆર કરવા માટે કોઈ પ્રતિબંધ નથી કર્યો. પછી એ વ્યક્તિ એવું એફઆઈઆર થઈ, પોલીસને એમણે કીધું કે ભાઈ અમે કોઈ હાર જીતના ઓના માટે નથી રમતા, મનોરંજન માટે રમીએ છીએ, આવું એમને કીધું, છતાં એફઆઈઆર થઈ અને એ જો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે કેસ કરી અને હાઈકોર્ટ એના ઉપર કે ભાઈ આ ચુકાદાનું પાલન નથી થયું, તો પછી એનો અલગ વાત છે. બાકી આ તો સાબિતીનો મુદ્દો છે કે અમે જે છીએ એ કોઈ નફા કે હાર જીતના ભાવનાથી અમે નતા રમતા, પણ મનોરંજન માટે રમતા હતા. એ તો સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર આવશે. એટલે જુગાર રમવું યોગ્ય જુગાર રમવું એ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે જ, બરાબર. એ જુગાર રમવા માટે આ કાયદાથી કોઈ, આ ચુકાદાથી કોઈ છૂટ નથી મળી. પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો ત્યારબાદ સરકાર તરફથી સર્ક્યુલર કરવામાં આવે છે, પરંતુ હજી સર્ક્યુલર બહાર આવ્યો નથી, જેથી તેની અંદર શું વિગતો અને માર્ગદર્શન આવશે તે પ્રમાણે કાર્યવાહી કરશે. પરંતુ હાલે તો જે કોઈ જુગાર રમશે અને પકડાશે તે ગુનો ગણાશે. દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.